સમાજને આદિવાસીના દાખલામાં કનડગત કરવી નહીં. એને લોહીનો સંબંધ, સ્થળાંતર અને પેઢીઓના આધારે એને દાખલા મળે છે અને મળવા જોઈએ. આ કોઈ વધારાનું માંગવાનું નથી, આ કોઈ ઓછીનું લેવાનું નથી, આ કોઈનો બટકો રોટલો એમાંથી છીનવી લેવાનો નથી. જે અમને એ વખતના અંગ્રેજ સરકારથી માંડીને ભારત સરકારે અને ગૃહ મંત્રાલયે જે આપ્યું છે એનાથી અમે વિશેષ કંઈ માંગતા નથી. જે અમારું છે એ જ અમે જાળવી રાખવા અમારું હકનું છે. જે ભાઈઓ છે એને કહીએ છીએ કે અમે તો 8-10 વર્ષથી જાગૃત થયા, અમે ભણ્યા, અમારા મા બાપોએ ઢોરા ચરાઈને પેટે પાટા બાંધીને જે અમારા બાળકોને ભણાવ્યા અને ભણાયા પછી પરીક્ષાની હરીફાઈમાં ઉતર્યા અને એમાં 70 વર્ષના આઝાદીના દાયકામાં અને બંધારણના દાયકામાં 70 વર્ષ થયા અનામત મળે અને એ 70 વર્ષમાં 60 વર્ષ તમે ખાઈ ગયા. એનો હિસાબ આપો. પેલા મારો સમાજ 8-10 વર્ષથી જ ઉતર્યો, પણ 1 મે 1960 પહેલા સૌરાષ્ટ્ર અલગ રાજ્ય હતું. કાયદો તો એ 50માં 52માં અને 1 મે 1960 પહેલા સૌરાષ્ટ્ર અલગ રાજ્ય હતું. કાયદો તો એ 50માં 52માં અને 56માં અમને અધિકાર મળ્યા, 1936માં મળ્યા. અને એ ટાઈમે એના પહેલા તમે જે અમારા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઘૂસી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા અને એ પોલીસ ડિપાર્ટમેન્ટની કચેરીઓ, કલેક્ટર કચેરીઓ, સરકારી કચેરી અને સરકારી કચેરીમાં તમે ત્યાં નોકરી મેળવીને અમારું ખાઈ ગયા છો. એનો હિસાબ આપો ભાઈ. નહીં તો હું આજે કહું છું કે ગુજરાતનો માલધારી એક જ આંદોલન ચલાવશે. જો અમારા અધિકારો છીનવાશે તો મારે મારું જૂનું સૌરાષ્ટ્ર પાછું જોઈએ. સૌરાષ્ટ્ર પાછું જોઈએ. 1 મે 1960 પહેલા મારું સૌરાષ્ટ્રને ભેળવીને તમે અમારા અધિકારોનો સત્યાનાશ કરી નાખ્યો. એના તરફ તમે જુઓ. એટલે અમને તો મળેલું હતું એ તમે છીનવી ગયા અને આજે સરકારને ખોટી રજૂઆત કરો છો કે આ દાખલા ખોટા છે. ખોટા ને સાચા કોણ છે? અમે તો ખોટાને સમર્થન આપતા નથી. જે સમગ્ર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતનો માલધારી જે ઓબીસીમાં આવે છે એનું અમે માંગતા નથી. અમે તો અમારું જે મળેલું છે એનું માંગીએ છીએ ને એના સિવાય વધારેનું અમારે જોઈતું નથી. પણ જો સૌરાષ્ટ્રના આદિવાસી માલધારીઓનો હક છીનવાયો